તો ભરૂચમાં ધોધમાર વરસાદ બાદ ચિંતાજનક સ્થિતિ આવી છે સામે। ડુંગરી ગામમાં વરસાદી પાણીથી 15 જેટલા કાચા મકાનને નુકસાન પહોંચ્યું છે। અનેક પરિવારોના ઘરની દિવાલ ધરાશયી થઈ અને તેને કારણે હાલાકીનો સામનો તેમને કરવો પડ્યો। લોકોની ઘર વખરી પણ પાણીમાં તણાઈ જતા ચિંતાનું મોજું ફરી પડ્યું છે। આપણે જણાવીએ કે અસરગ્રસ્તોએ ઘરમાં ભરાયેલું પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી। જાનહાનિ કોઈની નથી, કોઈને ઇન્જરી નથી થઈ, પણ ઘણા બધા ઘરોને નુકસાન થયું છે ને બધાનું લગભગ અનાજ પાણી બધાનું ધોવાઈ ગયું છે ને પોતાના ડોક્યુમેન્ટ હતા એ પણ ઘણા બધાના જ લગભગ તણાઈ ગયા છે। તો મહત્વપૂર્ણ છે કે છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે ભરૂચના તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો। હાંસોટમાં 3 ઇંચ, તો અંકલેશ્વર અને વાલિયા તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ત્યારે વાલિયાના ડુંગરી ગામમાં કણબી ફળિયામાં આ વરસાદ આફત બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘર વખરી, જરૂરી દસ્તાવેજ, અનાજ સહિતનો સામાન પલળી જતા અને વરસાદી પાણીમાં તણાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે અને સરકાર કંઈક સહાય કરે તેવી માંગ પણ ઉઠી છે। અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ, ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું। તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે।